જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 21 ફેબ્રુઆરી 2024 ની આજની બપોરની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં પલટો આવશે, જેના કારણે વરસાદની સંભાવના છે। તો આજે બપોર બાદ કયા કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે, માવઠું થઈ શકે છે, તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। સાથે જ આવનાર દિવસોમાં પણ એક માવઠાની સંભાવના દેખાઈ રહી છે, તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ WD પસાર થઈ રહ્યું છે, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં 2 દિવસ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગઈકાલના રોજમાં પણ અમુક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠાનો વિસ્તાર, થરાદ હોય, વાવ, લાખાણી સહિતના ભાગોની અંદર ભારે ઝાપટું રાત્રિ દરમિયાન નોંધાયું હતું। તેમજ રાત દરમિયાન મોટાભાગના વિસ્તારની અંદર હળવા ઝાપટા પણ અમુક જગ્યાએ જોવા મળ્યા હતા। આજે પણ વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર કાંટા વાદળો જોવા મળી રહ્યા છે, તેમજ અમુક વિસ્તારની અંદર ઝાપટા પડે તેવી શક્યતા દેખાઈ રહી છે। બપોર સુધીમાં મોટાભાગના વાત કરીએ તો ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કોઈક વિસ્તારની અંદર હળવા સામાન્ય છાંટછૂટ જેવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો। અત્યારે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા સામાન્ય છાંટછૂટ તેમજ વરસાદી ઝાપટાની શક્યતા દેખાઈ રહી છે, જેમાં દક્ષિણની અંદર બારડોલી, વ્યારા, સુરતના અમુક ગ્રામ્ય વિસ્તાર તેમજ વાંકલ હોય, કોસંબા, ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડા, સાથે જ શિનોર, બોર્ડર લાગુ વિસ્તાર, મધ્યપ્રદેશ આજુબાજુ તેમજ છોટાઉદેપુર, કવાંટ, બોડેલી, છોટાઉદેપુર જિલ્લો તેમજ ચાંપાનેર અને દાહોદ, ગોધરા અને પીપલોદ એના એકાદ બે ગ્રામ્ય વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો રહી શકે છે। સાથે જ સામાન્ય ઝાપટા એટલે કે છાંટછૂટ જેવો વરસાદી માહોલ જામે તેવી સંભાવના રહેલી છે। જ્યારે ભાવનગર જિલ્લાના મહુવા, રાજુલા તેમજ તળાજા, પાલીતાણા એટલા વિસ્તારની અંદર અત્યારે સામાન્ય છાંટા પડે તેવી શક્યતા રહેલી છે। રાત્રિ દરમિયાન મોટાભાગના વિસ્તારની અંદર વરસાદી માહોલ જામ્યો હતો, તેમજ મોટાભાગના વિસ્તારની અંદર વરસાદ જોવા મળ્યો હતો, જેમાં સૌથી વધુ સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તાર અને ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, થરાદ હોય, ધારી, ભટસન આજુબાજુ તેમજ પાલનપુર, ડીસા, અંબાજી સહિતના ઉદયપુર આજુબાજુ જે રાજસ્થાન વિસ્તાર છે એમાં સારામાં સારો વરસાદ નોંધાયો હતો, તેમજ ભારે ઝાપટું પણ જોવા મળ્યું હતું। હજુ ગુજરાતની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। આજનો દિવસ પૂરતી ગુજરાતમાં હવામાનમાં ફેરફાર એટલે કે બદલાવ જોવા મળશે, તેની સાથે પવનની ઝડપમાં વધારો થઈ શકે છે। અત્યારે આજે દિવસ દરમિયાન બપોર બાદ ખાસ કરીને પવનની ઝડપ 20 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે અને અત્યારે ઠંડા પવનો જોવા મળે, ઠંડીનો અનુભવ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। અત્યારે ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળી રહ્યા છે અરબી સમુદ્રના, જેના કારણે ત્યાંનો ભેજ ગુજરાતમાં આવી રહ્યું છે, જેના કારણે વાદળા બંધાઈ રહ્યા છે। તે ઉપરાંત જે ઉત્તરમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, બંનેની અસરના કારણે અત્યારે ગુજરાતના હવામાનમાં મોટા ભાગના ફેરફારો જોવા મળી રહ્યા છે। તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો આપણે 2 દિવસ પહેલા પણ જણાવ્યું હતું તે મુજબ કે 25 તારીખ દરમિયાન ફરીવાર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહુ મજબૂત આવી રહ્યું છે, જેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો જોવા મળશે। આપણે સવારના વિડીયોમાં પણ જણાવ્યું છે કે ગુજરાતની અંદર 25 થી લઈને 27-28 તારીખ સુધી ફરી માવઠા અને વરસાદની સંભાવના દેખાઈ રહી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટું છે, જેના કારણે તેની વધુ શક્યતા ગુજરાતમાં જોવા મળી રહી છે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર અસર કરે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેવું હાલ તો જોવા મળી રહ્યું છે, જેમાં વાતાવરણમાં પલટો એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને મોટાભાગના વિસ્તારની અંદર જેમાં ઉત્તર ગુજરાતનો વધારે વિસ્તાર તેમજ કચ્છના વિસ્તારની અંદર મધ્યમથી હળવા વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના છે। અત્યારની અપડેટ પ્રમાણે 25 તારીખ દરમિયાન અંબાજી, આબુ, ડીસા, પાલનપુર, ભટસન એ તમામ વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે। જ્યારે મધ્યમથી સામાન્ય મધ્યમ વરસાદ એમાં સુઈગામ, થરાદ, બનાસકાંઠા અને સાબરકાંઠાના મોટાભાગના વિસ્તારની અંદર સાથે મહેસાણા અને પાટણમાં હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। કચ્છ જિલ્લામાં પણ વરસાદની શક્યતા આવનાર દિવસો દરમિયાન એટલે કે 25 તારીખ બાદ જોવા મળી રહી છે। 25 તારીખ દરમિયાન સમગ્ર ગુજરાતનું વાતાવરણ બદલાઈ જશે, ખાસ કરીને કાંટા વાદળો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે અને વધુ વરસાદની સંભાવના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં જોવા મળી રહી છે, જ્યારે ઓછી શક્યતા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર જોવા મળી રહી છે। તેની પણ અપડેટ આપણે દિવસે ને દિવસે આપતા રહીશું। આજની અપડેટ માટે આટલું જ।